ओम सवीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ईश्वरो गुरुरात्मेति मूर्ति भेद विभागिने व्योमवद्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने। सविलास महामोहग्राहग्रासैककर्मणे सविलास महामोहग्राहग्रासैककर्मणे। त्रेपन्नवां श्लोक। इत्थं वाक्यैस्तदर्थानुसन्धानं श्रवणं भवेत्। इत्थं वाक्यैस्तदर्थानुसन्धानं श्रवणं भवेत्। युक्त्या संभावितत्वानुसन्धानं मननं तु यत्। युक्त्या संभावितत्वानुसन्धानं मननं तु यत्। 54वां श्लोक। ताभ्याम निर्विकिचित्से अर्थे ताभ्याम निर्विकिचित्से अर्थे चेतसस्थापितस्य यत्। चेतसस्थापितस्य यत् एकतानत्वमेतद्धि एकतानत्वमेतद्धि निदिध्यासनमुच्यते। निदिध्यासनमुच्यते। ताभ्याम निर्विकिचित्से अर्थे चेतसस्थापितस्य तत्। ताभ्याम निर्विकिचित्सर्थे चेतसस्थापितस्य यत् एकतानत्वमेतद्धि निदिध्यासनमुच्यते। एकतानत्वमेतद्धि निदिध्यासनमुच्यते। ताभ्याम એટલે આનો અન્વય આવો થાય 54મો શ્લોકમાં। ताभ्याम मीन श्रवण मननाभ्याम श्रवण અને मनन વડે निर्विकिचित्से अर्थे निर्विचिकित्सा चिकित्सा એટલે संशय निर्विचिकित्सा संपूर्णपणे संशय रहित थयेला चेतसः चित्तनो स्थापितस्य यत् ए चित्तने ब्रह्ममा स्थापित करेला ए चित्तनु एकतानत्वम। एकतानत्व मीन्स ब्रह्माकार वृत्ति प्रवाह निरंतर ब्रह्म अनुष्ठान ब्रह्म निष्ठा यानी कि स्थित प्रज्ञ अथवा तो सर्व व्यवहार में આપણું चित्त स्वस्वरूप मांथी च्युत न थवा देवुं एनु नाम एने निदिध्यासनम इति उच्यते। एने निदिध्यासन कहेवामां आवे छे। ओके हवे जराक समझो श्रवण अने मनन। श्रवण एटले शुं कहे छे असंभावना निवृत्ति। हूँ ब्रह्म छूं एवी खबर नहोती अने हूँ कई रीते ब्रह्म होई शकूं हूँ न जोई शकूं ए असंभावनानी निवृत्ति थई। शास्त्रनुं श्रवण कर्युं
ગુરુજી પાસે ભણ્યા અને સમજ્યા. એટલે શ્રવણ એટલે શું? અસંભાવના. જીવસ્ય બ્રહ્મત્વ વિષય અસંભાવના. સામાન્ય રીતે જ્યાં સુધી વેદાંત શાસ્ત્રનો અભ્યાસ ન થાય, યોગ્ય ગુરુજીની પાસે શ્રવણ ન થાય, ત્યાં સુધી આ સંભાવનાની જ ખબર નથી. એની નિવૃત્તિ થઈ. હા, હું બ્રહ્મ છું. મનન શું છે? તસ્મિન જ્ઞાને સંશય નિવૃત્તિ. એટલે સંશય નિવૃત્તિ થઈ. એ જ્ઞાનમાં આપણને કોઈ હવે શંકા ના રહે કે શાસ્ત્ર અને ગુરુજી કહે છે કે જીવ બ્રહ્મ છે. અજ્ઞાન અતિ સૂક્ષ્મ છે. ઘણા બધા પ્રકારના સંશયો ક્યાં તે પોતે ઉભા કરે, ક્યાં તો બીજા લોકો ઉભા કરે. એનાથી થાય આપણને કે આત્મા એક હોય તો બધું દુઃખ કેમ નથી થતું? આત્મા એક હોય તો આવું કેમ નથી થતું? હું અસંગ છું તો આમ કેમ થાય છે? વગેરે વગેરે. એ જે છે એ નિવૃત્ત થઈ ગઈ. અર્થાત અસંભાવના અને સંશય બેવ જતા રહ્યા. એટલે શું? જ્ઞાન નહોતું અને જ્ઞાન આવી ગયું. અને બીજું શું થયું? તો જ્ઞાન વિશેની સ્પષ્ટતા આવી ગઈ. હવે એ જો થઈ ગયું હોય તો પછી નિધિધ્યાસનની શું જરૂરિયાત છે? નિધિધ્યાસનની શું આવશ્યકતા છે? તો કે છે વિપર્યાય નિવૃત્ત્યર્થ. વિપર્યાય એટલે શું? વિપરીત ભાવના નિવૃત્ત્યર્થ. એટલે શું? જન્મો જન્માંતરથી હું મારી જાતને જીવ માનીને ચાલું છું. હું મારી જાતને અલ્પ માનીને ચાલું છું. હું મારી જાતને સંસારી માનીને ચાલું છું. હું મારી જાતને બંધ, એક એવો છું સંસારના બંધનમાં છું એવો માનીને ચાલુ છે. એટલે ખબર હોવા છતાં પણ જેને કહે ને હેબિચ્યુઅલ એરરને લીધે, ગુજરાતીમાં હિન્દીમાં કહે ને આદત છે મજબૂર, એ જુદી જુદી આદતોને લીધે આવું થાય કે હું મારા સ્વરૂપથી વિરુદ્ધ વર્તન કરું. હું મારા સ્વરૂપથી વિરુદ્ધ મારી જાતને માનવા માંડું. આવું થાય એટલે વિપરીત છે. એની ચર્ચા આંશિક મેં તમને પહેલા કરી છે કે આ જ્ઞાન કેવું છે? અજ્ઞાનમાં અર્થ એવો નથી કે વસ્તુ ખબર નથી, પરંતુ એ વસ્તુ વિશે વિપરીત જ્ઞાન આપણે દ્રઢ કરીને બેઠા છીએ. જે હું નથી એ આપણે માનીને બેઠા છીએ. હું નથી એ આપણે માનીને ચાલુ બેઠા છીએ. એટલે હું જીવ છું, હું અલ્પ છું, હું શરીર છું, મન છું, પ્રાણ છું. અનાદિકાળથી આ ગ્રંથ છે. એટલે ભાવના આદતને લીધે વારંવાર આવી જવાય. એને દૂર કરવી એનું નામ નિધિધ્યાસન છે. એના વિશે હું વધારે વાત પછી કરીશ. પરંતુ નિધિધ્યાસનની આવશ્યકતા જરાક આપણે લોકોએ મોડર્ન સંદર્ભમાં થોડું સ્પષ્ટતાથી સમજવું જોઈએ. શું સમજવું જોઈએ? કે આપણને ભગવાને બે પ્રકારના અંતર સાધન આપ્યા છે. શું છે? એક બુદ્ધિ છે અને બીજું મન છે. જ્યારે અસંભાવનાની નિવૃત્તિ થાય, સંશય ભાવનાની નિવૃત્તિ થાય, એ બુદ્ધિથી છે, સમજણ પડી, જ્ઞાનથી છે. એ થઈ શકે છે જ્યારે ગુરુજીના પ્રત્યે શ્રદ્ધા હોય, શ્રદ્ધાને લીધે સમર્પણ હોય, એટલે અને શ્રવણમાં એકાગ્રતા આવે, શ્રદ્ધાને લીધે પ્રેમ હોય એટલે બરાબર થાય. અને ગુરુજી પ્રત્યે સમર્પણ છે એટલે એના ખ્યાલો કે પૂર્વગ્રહો તે વખતે બડબડ ના કરે, એકદમ એકાગ્રતાથી બધું શ્રવણ કરાય અને એમની સાથે હોઈએ એટલે આ બધું થઈ જાય. પરંતુ બીજું શું છે તકલીફ આમાં? એક સેકન્ડરી જેને કહીએ ગૌણ પ્રતિબંધક છે. શું ગૌણ પ્રતિબંધક છે? મેં કહ્યું તેમ ભગવાને આપણને there are two faculties, બે સાધનો છે અંતરના. એક મન છે અને બુદ્ધિ છે. મન એટલે શું? બુદ્ધિ એ જ્ઞાનનું કેન્દ્ર છે, જ્યાં જ્ઞાન થાય, જે તમને સમજણ પડે.
મન એ શું છે કે આપણી ભાવનાઓ કે લાગણીઓનું કેન્દ્ર છે, અને આપણી બધા જ પ્રકારની લાગણીઓ, આપણી બધા જ પ્રકારની ભાવનાઓ એનો એ શું છે? બહુ સરસ આમ જોઈએ કે આપણા ઋષિઓ કેવા હતા. હું આ જેમ વિચારું છું ને એમ મને આપણા વૈદિક જ્ઞાન વિશે આપણે એમ સાંભળ્યું કે આમ મહાન છે. દર વખતે ઉપનિષદ ભણીએ ખબર પડે, પણ એમ થાય કે વ્યવહારમાં ને વાસ્તવિકતામાં કેટલી બધી મહાનતા ભરી પડી છે. સાયકોલોજીની અંદર જે બધી લાગણીઓને આપણને થેરેપિસ્ટ પાસે જાઓ એટલે કે તમે આઈડેન્ટિફાય કરો, તમને મનમાં કઈ લાગણી, પહેલા એ શીખવાડે. ક્રોધ છે, આપણને હતાશા છે, નિરાશા છે, બધું શીખવાડે કે જો તમને આમ કઈ લાગણીઓ છે આ માણસ માટે લખો, એવું આપણને કરાવે. પણ હવે ધ્યાનથી સાંભળો, બધી લાગણીઓ છે એને ગીતાજીમાં એક કેપ્સ્યુલમાં આપી દીધી, બે જ શબ્દ, રાગ અને દ્વેષ. એ રાગ દ્વેષની જ અભિવ્યક્તિ આ બધી લાગણીઓ છે. રાગ એટલે શું? મારી ઈષ્ટ વસ્તુ, વસ્તુને ઈષ્ટ ગણવી, સુખનું સાધન ગણવું, મારી સલામતીનું સાધન ગણવું. દ્વેષ એટલે અનિષ્ટ વસ્તુ, વસ્તુ એટલે બધું જ આવી, એને મારી અસલામતીનું કે દુઃખનું સાધન ગણવું, એને આપણે રાગ દ્વેષ કહેવાય. હવે એ જે રાગ દ્વેષ એનો જે આપણા રાગ દ્વેષના રૂપે આપણી લાગણીઓ પ્રગટ થાય છે, એ રાગની પૂર્તિ જ્યારે ન થાય ત્યારે આપણી લાગણીઓ પ્રગટ થાય, અને દ્વેષની પૂર્તિ ન થાય ત્યારે પણ આ લાગણીઓ પ્રગટ થાય. અને જ્યારે એ લાગણીઓ રૂપે પ્રગટ થાય, પણ મૂળભૂત રીતે રાગ દ્વેષ છે. એની પ્રબળતાના ઉપર આધાર છે કે ભાઈ આ પ્રકારે પ્રગટ થશે. જેટલી માત્રા આપણા પ્રતિક્રિયાની હોય, કામની, ક્રોધની, હતાશાની, નિરાશાની, ઉદ્વેગની, ભયની, ચિંતાની, આવેગની, જે કંઈ હોય એ બધું એક શબ્દોમાં કહીએ તો રાગ દ્વેષની પ્રબળતા છે. અને એકવાર આપણી ઈર્ષા હોય, જેને કહે ને આપણને ગુસ્સો હોય, એક પ્રકારનું ઇરિટેશન હોય, એ બધી લાગણીઓ છે જુદી જુદી. એ રોજ બરોજ આપણા મનની અંદર હતાશા આવતી હોય છે, નિરાશ થઈ જઈએ છે, વગેરે કેટલું થતું હોય છે. એના પાયામાં રાગ દ્વેષ છે. અને રાગ દ્વેષ એટલે શું? જો આપણું વેદાંત કેટલું સરળ છે, આમ થાય તમે સ્પષ્ટતાથી જોઈ શકો તો એના જેવી સરળ એકે વસ્તુ નથી. ઇફ યુ હેવ ક્લેરિટી, ધીસ ઇઝ ઓલ સબ્જેક્ટિવિટી. રાગ દ્વેષ વસ્તુનિષ્ઠ નથી, રાગ દ્વેષ વ્યક્તિનિષ્ઠ છે. ઓકે, એ શું વ્યક્તિનિષ્ઠ છે? રાગ દ્વેષ એટલે શું? મને શું સુખ અને સલામતી આપશે એ બીજાને નહીં આપે, એવું જરૂર નથી કે આપે, અને આપતા હોય તો એની માત્રા જુદી છે. પ્રાબલ્ય રાગ દ્વેષ, રાગ દ્વેષની દ્રઢતા અને રાગ દ્વેષની સૂક્ષ્મતા, એ બંને વ્યક્તિના રાગ દ્વેષ સમાન હોવા છતાં પણ ઓછી વધતી થઈ શકે છે. રાગ દ્વેષ સંપૂર્ણપણે વ્યક્તિગત છે. મને ગ્રીન શર્ટ ગમે કે ગ્રીન કલર ગમે, કે મને રીંગણા ભાવે, કે મને વટાણા ભાવે, કે મને આ પથારી આવો રૂમ ગમે, મને આ ગાડી ગમે, એનું કોઈ તર્ક જ નથી, લોજિક જ નથી. પ્યોરલી વ્યક્તિગત છે, અને જન્મો જન્માંતરના આદત અથવા અજ્ઞાન મૂલક છે, તમે એવું કહી શકો. એના સિવાય એનો બીજો કોઈ જ અર્થ નથી, આપણી પાસે ઉપાય નથી. આ રાગ દ્વેષ છે. હું આવી રીતે જીવું, હું આવું જ કરું, હું આમ ન કરું, આમ જ જીવવું જોઈએ. આપણા જીવન આદર્શો, આપણા જીવન મૂલ્યો, આપણી જીવન રીતિ, આપણી સફળતાની વ્યાખ્યા, આપણે કંઈક છીએ એનો માપદંડ દરેકનો વ્યક્તિગત છે. એ રાગ દ્વેષ છે જ વ્યક્તિગત, એટલે સબ્જેક્ટિવિટી. અને મેં કહ્યું તેમ
હું મને કોઈક માણસો પ્રત્યે ધિક્કાર હોય, મને જરાય ના ગમે કે આઈ somehow does not like it, એમ કે લોકો એને અમુક જેને કે પ્રોનાઉન્સ આઈ હેટ ધેમ, જસ્ટ આઈ હેટ ધેટ પર્સન, મને બહુ ચીડ છે. આપણને એમ થાય કે એમાં હું ચીડવા જેવું થાય, એમાં હું આ ગુંદુ વળી ગયું, એમાં હું થઈ ગયું. એમ એક સિમ્પલ દાખલો આપું ગંદકીનો. આજે કકળાટ મેં સાંભળ્યો એક જગ્યાએ કે હા હું 4 દિવસ બહાર ગામ ગઈને ઘરે આવીને છાપું અહીં પડ્યું હતું, કપડા અહીં રખડતા હતા, મને એટલો ગુસ્સો આવ્યો. એટલે પેલા હસબન્ડ વાઈફ ચાલતું હતું, તમે કઈ શીખતા જ નથી, સમજતા જ નથી, જસ્ટ હેટ યુ ફોર ઓલ ધીસ. પેલા ભાઈ હવે આ 25-30 વર્ષ થયા હાથે રહો છો, એ આવા જ છે. હવે મૂક ને. નોકરના ભૂલો વિશે એટલી ઉદ્વિગ્ન થઈ ગઈ એ ભાઈ. હવે તારે કાં તો નોકર કાઢી મૂક અને તું બીજો ટ્રેન કર. ડફોળ સુધરતો જ નથી છેલ્લા 2 વર્ષથી છે, તો તારે સુધરવાની જરૂર છે કે તું જ કહું છું ડફોળ છે. હવે મને પ્રશ્ન છે કે તમારા બેમાં ડફોળ કોણ? બીજું તું જ કહું છું કે સુધરતો નથી 2 વર્ષથી, તો તું એના લમણા ઝીકવાને ભલે તું સુધર ને. ઇટ ઇઝ ઓલ સબ્જેક્ટ. એક તમને હું અંડરલાઈન સાથે કહું કે રાગ દ્વેષ જયારે હું કહું, મારા સામાન્ય રીતે શબ્દ નીકળે વસ્તુ, કે કોઈ વસ્તુ આપણે સુખનું સાધન માનીએ, સલામતીનું સાધન માનીએ, રાગ છે. બીજી કોઈ વસ્તુને દુઃખનું સાધન, બિન સલામતીનું સાધન માનીએ, દ્વેષ છે. રખેને વસ્તુ સુધી તમે સીમિત રહેતા. ઓકે, એવું ના માનતા કે રાગ આપણને કપડા માટે કે પરફ્યુમ માટે કે ઘરેણા માટે કે ગાડી માટે કે મોબાઈલ માટે જ છે. એ રાગ માત્ર જો વસ્તુ અધિષ્ઠિત હોત ને, વસ્તુ માટે હોત તો હજુ કંઈક એને મેનેજ કરવો સહેલો હોત. પણ રાગ દ્વેષ ક્યાં છે? સંબંધોમાં છે. અને સંબંધ કર્યા વગર જિંદગી છે જ નહીં. યુ હેવ ટુ રિલેટ ટુ પીપલ. નોકર સાથે તમારે જોડાવું પડે, પતિ પત્ની સાથે જોડાવું પડે, અડોસ પડોશ સાથે જોડાવું પડે, ઓફિસ વાળા સાથે જોડાવું પડે, કેટલા રોડ વાળા પણ જોડાવું પડે. તમે નીકળો ગાડી લઈને, એક મોટરસાયકલ ટેટે કરતો નીકળે, શું કરો? હવે જયારે શું થાય છે, એ રાગ દ્વેષને લીધે આપણે બોલતા નથી. જેને અંગ્રેજીમાં કે અનસ્પેલ્ડ એક્સપેક્ટન્સી. આપણા મનમાં અવ્યક્ત, અપ્રકટ અપેક્ષા હોય છે. શું? કે આ માણસે બદલાવું જોઈએ. દેટ ઇઝ, અને સામી વ્યક્તિ બદલાવા તૈયાર નથી, અથવા તો એવું માને છે કે આણે બદલાવું જોઈએ. દેર ઇઝ એ ઇન્ટરલોક. જેને કે ને પેલું ઘણી વાર પેલું સર્કલ હોય ને ટ્રાફિકનું, બધી બાજુથી વાહનો આવતા હોય ચારે દિશામાંથી, પણ કોક વાર શું થાય, આવી રીતે ચારે બધા વાહનો એકબીજા જોડે ઇન્ટરલોક થઈ ગયા. પેલો આમ જવા વાળો એની આગળ ગાડી હોય, આમ જવા વાળા પાસે ગાડી હોય, આની આગળ આ ગાડી હોય, આની આગળ આ ગાડી હોય, પેલાની આગળ પેલી ગાડી હોય. એટલે ચારે ગાડીઓ એવી હોય કે કોઈ નીકળી જ ના શકે, અને એની પાછળ 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 બધું જામતું. એને એક શબ્દ છે સિસેલિયન સ્ક્વેર, આ ઇટલીનો છે. આવું થઈ ગયું સંબંધોમાં, આવું ઇન્ટરલોક સિસેલિયન સ્ક્વેર થઈ છે. Other person refuses to change for whatever reason, or other person strongly advocates that you must change. તમારે જ બદલાવું છે, તમારો જ વાંક છે, અને ઘણીવાર એક નિસહાયતા હોય. આપણે ઈચ્છીએ કે વ્યક્તિ બદલાય, પણ અથવા નથી જ બદલાવાના એવી ખબર છે. જેમ પેલી બાઈની સ્થિતિ મેં કહી આજે કે 2 વર્ષથી લમણા જીક કરું છું, પણ સમજતો જ નથી. તો ડાયો રસ્તો એ છે કે ભાઈ તું બદલાઈ જા, આ મૂકી દે તારી અપેક્ષાઓ કે એને આટલું સ્વચ્છ રાખવું છે, મારી ગેરહાજરી, મારા જેવું ઘર અપ ટુ ડેટ ને વ્યવસ્થિત. હવે તારા જેવું રાખતું હોય તો તારી શું જરૂર છે ભાઈ? દુનિયામાં ઝેરોસ્કોપીઓ હોતી જ નથી. there is always some areas, gray areas with each other person. અને તું ના બદલાવું હોય તો કાઢી મૂકે ને, તું માલિકણ છું, hire somebody else.
and put a full stop to this blessed thing. પણ આ કઢાયું નથી કે હું નોકરી કરું છું, મારી ફ્રીડમ ના રહે, મારે તો જોયો તો ખરો જ પાછો માણસ. એવી રીતે ઘણા સંબંધોમાં આપણે એ સંબંધને છોડી નથી શકતા. સામી વ્યક્તિ બદલાવા તૈયાર નથી, અને મહાનતા માણસની એ છે. ધીસ ઇઝ માયા. દરેક સંબંધમાં માણસ એવું માને છે કે હું તો બરાબર જ છું, જે કઈ વાંક છે સામે છે, જે કઈ ગોટાળો છે ત્યાં જ છે, મારે કઈ કરવાની જરૂર જ નથી. મારા જેવું ડાયું, મારા જેવું સંવેદનશીલ, મારા જેવી ત્યાગ પ્રધાન, મારા જેવી સમર્પિત આખા ઘરમાં કોઈ વ્યક્તિ જ નથી. That is the problem. Human being think I am okay and other person is not okay. અને ના જેને ગુજરાતી કે ના સહેવાય કે ના છોડાય, ના રહેવાય કે ના સેવાય. That situation creates pressure to human. એનાથી જ આ બધા મોડર્ન સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. હવે થાય શું જ્યારે આવું થાય ને માણસે, જ્યારે એવા સમયે માણસ આ જ્યારે પ્રેશર બિલ્ટઅપ થયું હોય ત્યારે માણસ પોતાના કાબુમાં નથી. ક્રોધનો દાખલો લો, ગુસ્સે થાય તો જે વસ્તુ, કેટલી વસ્તુ એને મનમાં રાખી મૂકી, આને આવું નથી કેવું, ના કહીશ તો આમ થશે ને દુઃખ લાગશે, બહાર આવે. ને ખાલી બહાર ના આવે, વ્યાજ સાથે, હવે જવા દો ને તમને ઓળખું છું, આવા જ પેલાને એવો શોખ લાગે, પેલા હામો ભજ્યું તમે આવા છો. એટલે પ્રેશર આપણી ચેષ્ટાઓને, ધ્યાનથી સાંભળો, રાગ દ્વેષનું પ્રેશર આપણી ચેષ્ટાઓને પેલી ભોંય ચકરી જેવું મગજ બનાવી દે છે. કઈ દિશામાં જાય ખબર જ ના હોય, કેટલી જાય ખબર જ ના હોય. અને એવી ક્ષણોમાં માણસ પશુ સમાન છે. એનો ક્રોધનો, ઈર્ષાનો, દ્વેષનો, કામનો જાવો આવેગ આવી ગયો હોય, એટલે જેને પ્રેશર ને આવેગ કહે, એવી ક્ષણોમાં માણસ પોતાની જાતના કંટ્રોલમાં નથી. એની બુદ્ધિ, એની સમજણ કામમાં નથી આવતી. શેના જેવું છે, મને યાદ છે નાનપણમાં, અને જે બધા ભારતમાં મોટા થયા છે ને એને ખબર હશે, આજે આ વસ્તુ જુદા રૂપે પ્રગટ થાય છે, રોડ ઉપર પ્રગટ થાય છે. એસટી બસમાં, એ જમાનામાં બસો ઓછી, બધા પાસે પ્રાઇવેટ વેહિકલ પોસાય નહીં, એસટીમાં જવાનું, અને એસટી આવે એટલે નરી ધક્કા મૂકી બસ સ્ટેન્ડ પર, ધક્કા મૂકીને ચડવા વાળા બારીમાંથી ચડે, કોઈ બારીમાંથી રૂમાલ નાખી દે, કોઈ બારીમાંથી થેલી નાખી દે, સીટ રોકી કાઢે, એકને બદલે 2 રોકે, 3 રોકે, એ ખેલ પડે. પછી પેલો આવે અને કે રિઝર્વેશન છે, ઉભો થા. એનું રિઝર્વેશન નથી કે આમ તેમ ચાલે, ઝઘડપટ્ટી. રિઝર્વેશન ના હોય તો પેલો પાછળથી આવ્યો હોય ને, જેને રૂમાલ નાખ્યો હોય ને એની પાછળ આવે, શું કરે, રૂમાલ ઉપાડીને આગલી સીટની નીચે નાખી. અહીંયા રૂમાલ હતો જ ને, પેલો કે ટાયર પર ચડી મેં જ નાખ્યો હતો કે હું પહોંચાય નહીં, બસો ઊંચી આવતી એટલે મેં જ નાખ્યો. ના અહીં ગયા હતો નહીં, છે જ નહીં. અને પેલો બિચારો ગુસ્સે થાય, વાંકો વાળે શોધે, તમે જ નાખ્યો છે, ઉભા થાવ, ચાલે પકડાટી. એટલી જોરથી ચાલતી હોય બધી બખડ જંતર, પેલો કંડક્ટર શાંતિથી સાંભળતો. પછી એક જણ, હે કંડક્ટર અહીંયા બોલાવે, પેલો રગાશિયો આવે, શું છે ભાઈ, એમ તો પછી ડાઈ પેલી 2 છોકરા ઝઘડે, મમ્મી સલાહ આપતી, સલાહ આપી ચૂપ થઈ જાય. પછી જજમેન્ટ આપે કે ભાઈ એનો રિઝર્વેશન છે, બેસવા દો, તમારે બેસવા દેવું. પછી જે બેઠો હોય અને જે ઉભો હોય, પછી બેઠા વાળો આવું ડંપાશે. અરે યાર, આપણને કોઈ વાંધો નથી બેસે તો, ઘરડા છે, આપણે બેસાડીએ,
પણ સીધી રીતે તો વાત કરવી જોઈએ ને, દાદાગીરી કરે કેમ ચાલે? આપણામાં માણસે તો છે, આવો આવો, અને એક અડધા કલાક પછી જે સીટ માટે આપણે બિલડા કૂતરા જેમ ઝઘડતા હતા એ અડધી સીટ ઉપર બે, પછી ભલે બે દોડિયા હોય એક સીટના, પણ આંકોચીને બેસી જાય કે આવો આવો આવો. હવે એવા સમયે ન બોલવાનું કેટલું બોલી જાય આવેગમાં. કેમ? એ આવેગે, એ લાગણીએ મનનો કબજો લઈ લીધો. એ સમયે લાગણીઓએ બુદ્ધિને ઢાંકી દીધી. ક્ષણવાર માટે બુદ્ધિ ઉપલબ્ધ નથી, અને એવી જ સ્થિતિ હોય એને બુદ્ધિનાશ, અને બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. બુદ્ધિનો નાશ થાય, માણસ મરી જાય. ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન્મનોનુ વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નામ વિભાવસી. એ રાગ દ્વેષને જ્યારે છૂટો દોર આપવામાં આવે ત્યારે એની બુદ્ધિ જેમ સમુદ્રમાં એક નાવને પવન અહીંથી ત્યાં ઉછાળીને ફેંકે એમ એનું જીવન અહીંથી ત્યાં ફેંકાય છે. ઓકે, સૌથી પહેલા શું શીખવાનું છે ખબર છે? We have to learn to create a space within. શેની સ્પેસ? કે રાગ દ્વેષ નું કાબુમાં બુદ્ધિ દબાઈ ના જાય. You have to postpone the thing. હું કાયમ કહેતો હોઉં છું, when you are angry, તમે ગુસ્સામાં હો, તમને ઉદ્વેગ હોય, ભય હોય, ચિંતા હોય, જેને કારણે એ બહુ મોટી સમસ્યા ઊભી થઈ ગઈ, હવે શું થશે, દિશા ના જડતી હોય, સમજણ ના પડતી હોય, સ્લીપ ઓવર ધ પ્રોબ્લેમ, સુઈ જાઓ. એટલે શું? એક દિવસ એને પોસ્ટપોન કરો. હું ક્રોધના વર્કશોપ લઉં ત્યારે કહેતો હતો કે ક્રોધને પ્રગટ કરતા પહેલા સરકારી ઓફિસર બની જાઓ. સરકારી ઓફિસમાં કહે ને એવું કરો ને, કાલે આવો ને, આજે જરા સાહેબ આવવાના છે, આજે આ ફાઇલ છે ને, એ હંમેશા કામ પોસ્ટપોન જ કરે, કામ લટકાયા જ. અમુક લોકો સરકારમાં ન કરતા હોય ને આશ્રમમાં નોકરી કરતા હોય, સરકારી ઓફિસર હોય, 5 વાર કહ્યું તોય કરે નહીં, એ ગંદકી રાખે, કામ એવું જ એમને લગાસિયા વેળા હોય. આપણે કહીએ કે ભાઈ શું કામ તું આવું કરે, તને અમારે ગુસ્સે થવું પડે, એ સુધરે જ નહીં. એ સરકારી ઓફિસરોનો 5-10 જન્મ ના, એટલે આ જન્મ મગજ જ એવું થઈ ગયું, પોસ્ટપોન કરે, કામ ઠેલી રાખે, એવી રીતે જીવતા. એનીવે, કમિંગ બેક ટુ ધીસ પોસ્ટપોન. સમસ્યા છે, ખબર નથી પડતી, સુઈ જાઓ. એક જો હા, એટલે એવું અર્જન્ટ હોય તો પછી ના હોઈ જોઈએ. સ્વામીજીએ કહ્યું તો હોઈ જાઓ. બાપુજી દવાખાને લાગે ને શું કરું ખબર નથી પડતી, હોઈ જાઓ, કાલે વિચાર. અલા ભાઈ, હમણાં વિચારીને હમણાં દવા કરવી પડે, એમાં હોઈ ના જવાય. બાપુજીની ઇમરજન્સી હોય તો. પણ ઘણી બધી વાર આપણી ધૈર્યના અભાવને લીધે આપણે જેને સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ ને, ગાંગા થઈ જાય છે, એમ કર્યા અને એકદમ નિર્ણય લઈ. ડોન્ટ ડુ ધેટ. સ્લીપ ઓવર ધ પ્રોબ્લેમ. તો શું થશે? there will be space available within you. તમારામાં કંઈક અવકાશ ઉભો થશે. જે અવકાશ થશે એટલે બુદ્ધિ મનથી, લાગણીથી છૂટી પડશે. સ્પેસ એટલે શું? સેપરેશન ઓફ કોગ્નિશન, સેપરેશન ઓફ વિઝડમ ફ્રોમ યોર ઇન્સ્ટિંક્ટ્સ. તમારા આવેગોમાંથી, તમારી લાગણીઓમાંથી, તમારા અંદરના દબાણમાંથી મનને, લાગણીને છૂટી પાડે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ હેવ અ વેલ્યુ. જીવનમાં આ કરવાનું છે એવું તમે નક્કી કરો. એ જરૂરી છે, સમજો. એ જરૂરી છે, સમજશો, કરવું છે, નક્કી કરશો તો કોક દિવસ આવશે. સમસ્યા ક્યાં છે કે એવા સમયે તો માણસને, મેં ઘણા જો પેલા ગુસ્સે થયા હોય ને, એની બિચારાની પત્ની કહે તમે રહેવા દો ને, તમે શું રહેવા દે, ચૂપ પડતું, તું રડી ને થાય, એને બિચારી બે બચકડા ભરી કાઢે.
વાંક વગરની પેલી દંડાઈ જાય એની પત્ની. આપણે કાલે કરશું, નથી કાલે કરવું, તને એ ભાન પડે છે શું થાય એમ કે ચલાવે એટલું બધું. તમે શાંતિથી આજે બેસો અને સમજો કે વી નીડ અ સ્પેસ. ક્યારે આવું છે એ સમસ્યા હતી કે યસ, શું એ ક્ષણે મારે ત્યારે ને ત્યારે મને મનમાં જો કરવાની જરૂર હતી? તમારું જ મન કહેશે કે ના, એવી કોઈ જરૂરિયાત હતી નહીં, મેં ખોટી ઘાઈ કરી. અને પછી તમારું મન જ પોતે શાંત થઈને કહેશે કે હા, અને કાલે તમને જ એનું સોલ્યુશન મળશે. તમને કાલેથી બીજ દિવસે એનું સોલ્યુશન જાતે મળી જશે. આ સ્લીપ ઓવર ધ પ્રોબ્લેમ. હોલ્ડ તમારા મન ઉપર. જો મનનો કાબુ એટલે આ વસ્તુ છે. મનને વશમાં કરવું એટલે આ વસ્તુ સમજો. આપણે બોલ બોલ કરતા હોઈએ, મનને વશમાં કરો, મનને વશમાં કરો. ઇન્દ્રિય મનો નીકળે એટલે હું રાગ આપણને જે પ્રેશર ઊભું કરે છે કે કરવું જ પડે, આવું જ ઘર હોવું જોઈએ, આ રીતે જ ઓફિસ હોવી જોઈએ, આમ જ થવું જોઈએ. That's a pressure. And that pressure loots your wisdom. ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતૌ તયોર્ન વશમાં ગચ્છેત તૌ હિ અસ્ય પરિપંથિના. ભગવાન કહે છે આ રાગ દ્વેષ મોક્ષ માર્ગના લૂંટારુઓ છે. તમારું ડાપણ લૂંટી જાય, તમારી સમજણ લૂંટી જાય, તમારું જ્ઞાન લૂંટી જાય. એટલે આપણે ઘણી વાર જોઈએ કે માણસો પ્રવચન આપતા હોય તો એકદમ સારા લાગે, પછી એમના જીવનની અમુક વાતો ખબર પડે તો અમુક માણસો જોડે વ્યવહાર કરીએ ઓફિસ પૂરતો તો બહુ સારા લાગતા હોય, ફોર્મલ રિલેશન હોય તો. જરાક ક્લોઝ જઈએ પછી એમ થાય કે આ તો આવું ઝઘડા. કેમ? જેવા તમે નજીક જાઓ એ વ્યક્તિની, એટલે એના જે રાગ દ્વેષ છે પ્રબળ, એ તમને એરિયા ખબર પડવા મળે. એની ટોલરન્સ, રાગ દ્વેષ પ્રબળ હોય, સૂક્ષ્મ હોય, એટલે તમારો ટોલરન્સ બાર, સહી શકવાનો બીજા માણસને સ્પેસ બાર ટુ એકોમોડેટ ધેટ પર્સન ઇન સ્પાઇટ ઓફ ડિફરન્સીસ ખૂબ નીચો. એટલે આમ બધું મીઠું મીઠું હાલતું, પણ નજીક જાઓ ને એટલે વચકડું ભરી કાઢ, કંઈક તમને સંભળાઈ દે, કંઈક કહી દે. ઓલ પ્રેશર, રાગ દ્વેષ. ધીસ ઇઝ ઓલ. જેને આ જે પ્રેશર છે એ આ જન્મનું હોય કે આગલા જન્મનું, જેને મોડર્ન સાયકોલોજીમાં અનકોન્શિયસ કહેવામાં આવે છે. સેપરેશન, ડિટેચમેન્ટ. મનોનિગ્રહ એટલે શું? બુદ્ધિ અને લાગણીઓનો છૂટાપણ. લાગણીઓ એટલી હાવી થઈ જાય છે કે બુદ્ધિને પોતાના જોડી દે છે. લમ્પ્સ, it becomes lumping, and therefore your own intellect justifies your behavior at that moment. એક ક્ષણે તમારી બુદ્ધિ તમે જે કરી રહ્યા છો, જે મૂર્ખામી ભર્યું છે, અવિવેક ભર્યું છે, એને સિદ્ધ કરે છે, પુરવાર કરે કે યસ આવું છે જ, એનું આમ જ છે, આમ છે. એ જ્યારે આવું થાય છે ત્યારે એટલા માટે સમજવું પડે કે આપણે આપણી જાતમાં આપણે આવેગના વશમાં છીએ. અને જ્યારે એ પરિપક્વતા છે, જેટલી માત્રામાં તમારી પાસે અંદર એક અવકાશ, અને અવકાશ હોય, સ્પેસ હોય, એટલે તમારો રિસ્પોન્સ રાગદ્વેષ મૂલક, જેને શરૂઆતમાં મેં કહ્યું રાગદ્વેષ એ વ્યક્તિનિષ્ઠ છે. તમારી પ્રતિક્રિયા આવેગાત્મક એટલે વ્યક્તિગત છે, એ નહીં બને, સબ્જેક્ટિવ. સ્પેસિંગ થવાથી તમારી સમજણ બહાર આવશે. યોર વિઝડમ વિલ કમ ઇન ટુ પ્લે. એ પરિસ્થિતિમાં તમારું જ્ઞાન, તમારું ડાપણ તમને કહેશે. આવેગ છે, લમ્પિંગ થઈ ગયું છે, બે ભેગા થઈ ગયા છે, ત્યારે સમજણ લાગણી જોડે ભળી ગઈ છે, મિલીભગત થઈ ગઈ બેની. પેલું બેંકમાં પેલો ક્લર્ક અને ઓફિસર મિલીભગત થઈ જાય ને પછી બેંકમાં ખોટી એન્ટ્રીઓ પાડે, એ મિલીભગત છે. અને મિલીભગતમાં હંમેશા પેલા ક્લર્ક નું જ હાલતું હોય છે. બુદ્ધિ સાહેબ છે આમ તો કાયદેસર,
પણ એ ચાલતું મિલીભગત છૂટી પડે. અને જેટલી માત્રામાં મિલીભગત છૂટી પડે એટલી માત્રામાં મનોનિગ્રહ છે તમારો. અને હું બીજા શબ્દોમાં કહું તો એટલી માત્રામાં તમે પરિપક્વ થયા છો, તમે એટલી માત્રામાં મોટા થયા છો. ઘણી વ્યક્તિઓ 60 વર્ષે પણ બાળક, 55 વર્ષે પણ બાળક, 70 વર્ષે બાળક. ચાઇલ્ડિશ. કેમ ચાઇલ્ડ છે? બાળક શું છે? એ બાળકનું બાળકપણું તો સમજી શકાય, સ્વીકાર્ય છે. કેમ એવું છે કે બાળક પાસે બુદ્ધિરૂપી બળ જ નથી. જેમ એ 5 કે 7 વર્ષનું હોય ત્યારે એના પગમાં હાથમાં શક્તિ ખૂબ ઓછી હોય. એ બાળક 10 વર્ષનું થાય ત્યારે એની તાકાત વધે. એ બાળક 15 નું થાય ત્યારે એની તાકાત ઓર વધે. 20 નું થાય ત્યારે એની ઓર વધે. ચાલવાની, સપોઝ પગની વાત કરીએ તો ચાલવાની, હાથની વાત કરીએ તો ગ્રહણ કરવાની, ઉપાડવાની વધે. બધી શક્તિ ધીરે ધીરે વધે તો ગ્રોથ થાય. એનું અંગ્રેજીમાં કહે તો ડેવલપમેન્ટ. બાળકનો શરીરનો શારીરિક વિકાસ. 1 વર્ષનો તો કશી શક્તિ નથી પગમાં, ઉભો જ નથી રહી શકતો. અને ડોક્ટરો કે રખાય નહીં, એટલો નાનો છે, તમે એનો પગ પર વજન ના આવવા દે. એના પગ એટલા નબળા છે કે પોતાનું વજન નથી સહી શકતા. એમાં પોતાનામાં તો અડધું ધડનું જ વજન, આખું વજન નથી સહન કરવાનું એનું. એ તો વજન કે પગનું વજન તો એ જુદી વસ્તુ છે, પણ એ નબળું છે. જેમ એનો વિકાસ થાય એ હોય નબળું, સ્વાભાવિક છે જન્મે ત્યાં. અને મન બુદ્ધિમાં તો સાવ ઊંધું છે. મન જલ્દી વિકસી જાય છે, બુદ્ધિ તો હોતી જ નથી. જો 6 મહિનાથી બુદ્ધિ હોત તો આપણે શું કહેતે કે પેલું ઇન્ક્યુબેટર વોર્ડ ઉભો કરતે, ઇન્ક્યુબેટર સ્કૂલ ઉભી કરતે, ત્યાંથી ભણાવવાનું ચાલુ કરતે. અત્યારે કેજી માંથી પ્રી કેજી આવી ગયું ને, અને પેલું નર્સરી ને હાયર કેજી કઈક ઘટાડા આવ્યા છે. 4 વર્ષ કરી નાખ્યું છે. નર્સરી પછી શું કે છે પ્લે હાઉસ, પ્લે હાઉસ, નર્સરી, લોઅર કેજી, અપર કેજી, 4 કરી નાખ્યું. હવે અમારો વખતે બાલ મંદિર હતું, એક જ હોય. ત્યાં સુધી આપણે ઊંધા ગયા, કારણ કે બુદ્ધિ જ નથી. પ્લે હાઉસમાં રમવાનું જ છે. ધીરે ધીરે બુદ્ધિનો વિકાસ થાય, એ માણસનો સાચો વિકાસ. અને બુદ્ધિનો વિકાસ એટલે માત્ર સમજણ શક્તિનો વિકાસ નહીં, એનું એક પાસું છે. યોર કોમ્પ્રેહેન્સિવ કેપેસિટીઝ, યોર ઇન્ફરન્શિયલ કેપેસિટીઝ, અનુમાન કરવું, ગ્રહણ કરવું, 3 ડાયમેન્શનમાં વિચારવું, એ શક્તિ, એ બધી બુદ્ધિનો વિકાસ. પણ એ બુદ્ધિના વિકાસનું એક પાસું છે. બુદ્ધિના વિકાસનું બીજું પાસું એ છે કેટલી માત્રામાં તમારા મનને તમે તમારી બુદ્ધિ પર હાવી નથી થવા દેતા, કેટલી માત્રામાં તમારી લાગણીઓ તમારી સમજણને ઢાંકી નથી દેતી. ઇમોશન્સ કવર ધ વિઝડમ. They just lump you together. They make it one. એ આખું યુનિટ તમારું એક થઈ જાય છે. જેને મેં કહ્યું તેમ, you don't have a space within yourself. To extent you can create a space within yourself. તમે તમારામાં જેટલો એ ઊભું કરી શકો એટલો તમારો વિકાસ થયો, પરિપક્વ, એને મેચ્યોરિટી. અને આપણી સંસ્કૃતિ, ધ્યાનથી સાંભળજો, હવે આઈ એમ કનેક્ટિંગ અનધર ડોટ. આપણી સંસ્કૃતિ આ વિકાસને, કારણ કે આ વિકાસ સુખી થવાનો વિકાસ, આ વિકાસ ભૂલોમાંથી બચવાનો વિકાસ. કારણ કે લંપ હોય એટલે ગમે તે બોલો, ગમે તે કરો, આવેગમાં થઈ ગયું. પણ જ્યારે તમે વિકસિત પુરુષ હો, તો પરિપક્વ વ્યક્તિ, પુરુષ કે સ્ત્રી જે હોય તે, તમે પરિપક્વ હો ત્યારે શું થાય કે તમારાથી એ આ ખોટું થાય નહીં. અને બુદ્ધિ તમારી પાસે હોય એટલે તમે સબ્જેક્ટિવ, વ્યક્તિગત દુનિયામાં ના જીવો. યુ લીવ ઇન ઓબ્જેક્ટિવ વર્લ્ડ, એટલે તમે સુખી થાઓ. એટલે આપણે ત્યાં આનું મૂલ્ય હતું.
સુખી ક્યારે થાય માણસ કે જ્યારે એની પાસે સ્પેસ, when person is matured. પેલા કે ને મોટા કામ કરી શકવા, મોટું સમજવું એ એકલો બુદ્ધિનો વિકાસ નથી, નાનું પણ સમજવું એ વિકાસ. હાથી છે ને એની સૂંઢની આ વિશેષતા છે. ગણપતિની આપણે પ્રાર્થના કરીએ છીએ એની વિશેષતા છે. હાથીની સૂંઢમાં કેવી તાકાત હોય, આખું આખું ઝાડનું થડ ઉપાડી, થડ હોય ને તૂટી ગયા હોય ઝાડ, લાકડા હોય, તમે આ લોકો જંગલમાં લાકડા કાપે, હાથી દ્વારા નદીમાં ફેંકાવે અને હાથી દ્વારા જ પાછા કઢાવે, એની સૂંઢ ઉપર લઈને આવતો. એટલે હું બહુ બોલ કરતો હતો પહેલા હાથીનું, મને ખબર નહોતી કે એનું વજન પેલાનું થડનું કેટલું થાય. હવે મેં જે પેલા નેશનલ જ્યોગ્રાફીમાં ટીવીમાં ફોટા જોવાય ને, જે થડ હાથી ઉપાડે, આવડું ઝાડવું તો ઉપાડ લે. અમારે ત્યાં આટલું થડ નું એક ઝાડ પડી ગયું મારી કુટિયા પાસે. તો આ મેં માણસો હાલો કાપી નાખો, કરવો જ છે મજૂર છે ને, પેલી ઇલેક્ટ્રિક લાકડા પેલી કોહાડી થી કાપી નાખ્યું, બાકીનું થડ રાખ્યું, હાલો ઉપાડીને મૂકી દો બધા. તો 6-7 જણા હલાવવા ટ્રાય કર્યો તો ઉપડ્યું નહીં. તો હું ગયો, બીજા માણસો 10-12 જણાએ હલાવ્યું, હાલવા ઉપડ્યું જ નહીં, કોઈની હિંમત જ ના ચાલે. હું છે એમાં લીમડાનું આટલું થડ તો હાવ વજન વાળું, એટલે ધકોય ના મળે. ત્યારે ખબર પડી કે હાથીની સૂંઢમાં કેટલી તાકાત છે. એ હાથીની સૂંઢ 100 પણ ઉપાડી શકે. સિંગનો દાણો આપો ને તે ઉપાડી આમ કઈ માલિક ના આપે. તમે જોયું છે રૂપિયાનો સિક્કો કેવડો હોય? કોદળ સાંભળ્યું આ રૂપિયાનો સિક્કો નાકમાં ગરી ગયો હાથી? એ ત્યાંથી જ લે છે. નાના છોકરાના નાકમાં ચણા ગરેલા મેં સાંભળ્યા છે. સિંગનો દાણો ખોસાયેલા આવા કેટલાય ડોક્ટરો ઓપરેશન કરીને કાઢ્યા, ઇમરજન્સી મેં જોયું. એટલે મહાનતા મોટામાં મોટું ગ્રહણ થાય ને સૂક્ષ્મમાં સૂક્ષ્મ થાય. મોટી વસ્તુ કરી શકવી એ એકલું મહાનતા નથી, પણ નાની વસ્તુ ગ્રહણ કરવી, નાની વસ્તુ પ્રત્યે એટલી જ સંવેદનશીલતા હોવી અને નાની વસ્તુ સમજવી શકવી એવી સૂક્ષ્મતા હોવી, એ પરિપક્વતાની નિશાન છે. આપણી સંસ્કૃતિમાં એ મૂલ્ય છે, એને સફળતા કહે છે. અને આપણી સંસ્કૃતિ એવી હતી કે માણસ જેમ વૃદ્ધ થાય એમ એની પાસે આ સ્પેસ વધતી હતી, એટલે વડીલોનું સન્માન રહેતું. એટલે કે વડીલો ઠરેલું. જો જીવનનું જે અર્થ અને કામ જ હોય તો આ ગ્રોથ થાય નહીં કોઈ દિવસ. એની અંદર દબાઈ લાગણી દબાઈને કામની વાત કઢાવવાની, મેનિપ્યુલેશન. યુ અન્ડરસ્ટેન્ડ? આપણા કલ્ચરમાં, આપણા ધર્મમાં આખા જીવન મૂલ્યો જુદા છે. So we respected that person, not what one has achieved. શું મેળવ્યું છે, કેટલા પૈસા છે, કેટલી સત્તા છે, એવું ને એનું આ પરિપક્વતા કેટલી છે, બુદ્ધિમત્તા કેટલી છે, વિવેકશીલતા કેટલી છે, જ્ઞાનમય જીવન કેટલું છે, એ અગત્યનું છે. આ જે વસ્તુ છે, જે મેં તમને કહું લાગણીઓ કે આવેગો, એક શબ્દમાં કહું તો રાગ દ્વેષ આપણી બુદ્ધિને હરી જાય છે. આ તો વ્યવહારિક બુદ્ધિને હરી જાય, વ્યવહારિક જ્ઞાનને ઉપાડી જાય, પારમાર્થિક ને ઉપાડી જાય. આ બ્રહ્મ જ્ઞાન થયું એ ઢંકાઈ જાય. આપણને એમ થાય કે આમ તો અસંગત, અચાનક ક્યાંથી આટલી આસક્તિ આવી ગઈ, ક્યાંથી અચાનક આટલો બધો રાગ દ્વેષ પ્રગટ થઈ ગયો આ માણસ. એટલે આ સેકન્ડરી ઓબ્સ્ટેકલ છે. દેહ ભાવના એ મૂળ ઓબ્સ્ટેકલ છે. આદત, હું મન છું, બુદ્ધિ છું, પ્રાણ છું. પણ એના કરતા આ જેને વિષય, જે રાગ દ્વેષ, જેને મોડર્ન સાયકોલોજીમાં અનકોન્શિયસ કહે છે,
જેને શાસ્ત્રની ભાષામાં વાસના કે સંસ્કાર, એ સૂક્ષ્મ રાગ દ્વેષ એ જન્મો જન્માંતરનો જીવ લઈને આવે અને આ જન્મ ના હોય ભેગા નવા ઉભા કરે. એ સૂક્ષ્મ છે એટલે એને અનકોન્શિયસ. ઇટ ઇઝ અનમેનિફેસ્ટ, સટલ, યુ ડોન્ટ નો, પણ એ સંજોગોમાં ઉભા રહે. આ બાઈને સ્વચ્છતાનો આગ્રહ છે. મને યાદ છે કે અમુક માણસો એક એવા મહાત્મા હતા, ટાઈમનો આગ્રહ. प्रवचन होते कि हम जब व्यासपीठ पे बैठते हैं तब 7 बजते. घड़ी मिला लीजिए. હું જ્યારે વ્યાસપીઠ ઉપર બેસું છું ત્યારે 7 વાગે તમે ઘડિયાળ 7 નો ક્લાસ હોય તબ 7 બજતે. પછી પબ્લિક લેક્ચર હોય તો કે हम जब व्यासपीठ पे बैठते तब 6:30 होते. કોઈ એવું કે વાતે સાચી હતી. 6:30 નો ક્લાસ હોય કે 7 નો હોય, 7 નો હોય તો 6:59 ને 55 થી 60મી સેકન્ડની વચ્ચે જ સ્ટેજ ઉપર દે. અને એમણે એ ગણ્યું હોય કે હું બહાર દેખાઉં અને આસન પર બેસવામાં કેટલી સેકન્ડ, એટલે 55મી સેકન્ડે આયા હોય તો ફટ 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 ચાલે ને સીધા બેસી જાય. વ્યાસાસન પર બેઠતે તો 7 બજતે. એટલા બધા પર્ટિક્યુલર સમય. આઈ ડોન્ટ નો, એને પ્રેશર તો થતું જ હશે ને ટાઈમનું, 2 મિનિટ ને 5 સેકન્ડ. એક મન તો એક પ્રકારનો સ્ટ્રેસ હિડન ઉભો જ થતો હોય. પણ સંસારમાં બધા એવા ના હોય, અને કોઈકને એવું જેન્યુઇન રીઝન હોય, કોઈક નિરાંત પ્રિય હોય, જેને સૌરાષ્ટ્રની પાસે મોળો માણસ છે ભાઈ. ટાઈમનું આપણે કઈ મરી જઈએ તોય ના આવે, આજે પછી જમશું, પછી કરશું. એલા પણ વ્યવસ્થા તૂટે છે. 2 મિનિટ બરોબર છે, પણ આ તો આવું જ હાલતો. મને ખબર છે, કિરણભાઈ છે ને SNK માં, એની સ્કૂલમાં એને પેલા કાર્ડ આપેલા, પેલા આપ્યા છે શું કયું મેટ્રિક્સ, બાયોમેટ્રિક્સ હાજરી પૂરવાની છે. તો 7:30 એનો ટાઈમ હોય, 7:30 થી 7:40. તો બધા પછી બહાનું કાઢતા કે શું કરે, અમે તો આવી ગયા હતા ટાઈમ છે, પણ લાઈન હતી. લાઈન હતી એટલે મારે 8:10 થઈ ગઈ. તમે કેટલા વાગે આવ્યા? તો બધા કહું તો 7:25 જ આવી. તમારે જો લાઈનો તો તમે તમારી જાત 7:20 આવો. થાકી ગયા એટલે પછી એ લોકો ત્યાં નિયમ છે, 3 મિનિટ મોડા આયા તે 3 મિનિટની નોંધ થઈ જાય. તમે 7:33 કરો ને પંચિંગ, મને વાંધો નથી. કે પ્રાર્થના હોય ને એવું બધું હોય ને, પીરિયડ તો 8 વાગે શરૂ થતો હોય. રોજની મિનિટો ગણાય. અને મહિનાના એન્ડમાં આખા દિવસનો પગાર હોય, એમાં જેટલા કલાક ને મિનિટ કપાય, અને ઘણાને 1.5 દિવસનો પગાર કપાય છે. મિનિટનો કપાઈ જાય. એને થાકીને કરવું પડે. મેં એને પૂછ્યું એકવાર કઈક વાત, એટલે હું કેટલા ટીચર, ઘણા કદાચ 50% ઉપર તો નવાય નહીં, એનું રોજ 2-4 મિનિટ કપાતી જ હોય. 3 મિનિટ કપાય ને 22 કે 30 25 દિવસ ક્લાસ હોય તો 75 મિનિટ, 1/2 કલાક ગઈ. બટ ધેટ્સ હાઉ દે આર. પેલાને પ્રેશર થાય, કેમ આવા નથી? હા, ધેટ ઇઝ રાગ. અન્ડરસ્ટેન્ડ? એટલે બીજાને ગભરામણ થાય. એમને જમવા ભોજન સાથે મારે તકલીફ છે કે આ સ્વામી એની હારે જમવાનું મને પ્રેશર થાય કે મારે પહોંચી જવું પડશે યાર. કોઈ એ ટાઈમે ઇમ્પોર્ટન્ટ ફોન આવી ગયો, કઈ વાતમાં તમે જમવાનું સર નહીં, ડાઇનિંગ ટેબલ પર બધા ટાઈમસર આવી જાવ. એટલે ભાઈ નથી આવું ડાઇનિંગ ટેબલ પર, નથી ખાવું, રહેવા દે. નહીં ખાવું જોઈએ. કેમ ખાવું ના જોઈએ તમારે? એટલે પણ નથી ખાવું, મારે ફોન અગત્યનો છે, માય પ્રાયોરિટી ઇઝ ડિફરન્ટ. સમજે જ નહીં. See, this is the problem. દેખાય તમને સમજાય છે? સંસારમાં દુઃખ ક્યાં છે? સબ્જેક્ટિવિટીમાં છે. એ આપણી વ્યવહારિક ઓબ્જેક્ટિવિટીને લઈ જાય, હરી જાય તો પારમાર્થિક ઓબ્જેક્ટિવિટી ક્યાંથી ટકે? જે સંસ્કારો છે આ જન્મના કે જન્મો જન્માંતર, જે અનકોન્શિયસ છે,
એને આ લોકો કહે you have to process your unconscious. નોંધવું પડે. પહેલા તો ફર્સ્ટ ઓબ્ઝર્વ, ક્યારે આવું છે, ક્યારે મેં મારી જાતને ખોઈ બેઠી, અને શું હતું આ ટાઈમ, આ સંજોગો, આ ઘટનામાં, કોઈ ઘટનામાં સંજોગો કેવા થાય, અને બેકવર્ડલી વિચારવું પડે કે મારું માઇન્ડ, મારું મગજ કેમ વિચારે છે. પછી એના પર કામ કરીને મગજને સમજાઈને એમાંથી મુક્ત થવું. આ સેકન્ડરી નિધિધ્યાસન છે. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ એ પ્રાઇમરી નિધિધ્યાસન છે. પણ રાગદ્વેષનું પ્રોસેસિંગ, સ્પેસ ક્રિએશન, વેલ્યુ ક્રિએશન કે ને આ લોકો, એવી રીતે અવકાશ ઉભો કરવો પોતાના અંદર, ડિટેચમેન્ટ ઓફ બુદ્ધિ ફ્રોમ ધ માઇન્ડ, બુદ્ધિને મનથી છૂટી પાડવી, એટલે લાગણીઓથી ચોટી ના જવી જોઈએ. એવા સમયે જયારે આવું હોય ને, તે માણસ કોઈ સલાહ લેવા તૈયાર, એને કોઈ સલાહ આપે તોય ગુસ્સો, કશું સમજવાય તૈયાર, ખાલી તમે સજેશન આપો એમાં તમે મને શું મૂર્ખ સમજો છો, બજ્યું આવે છે. There is so much of jam inside, traffic jam, રાગદ્વેષનું જામ, કે માણસ કશું જ સમજે નહીં, એ વ્યક્તિ કશું જ સાંભળે નહીં, અને એટલો બધો જામ છે, પોતે ખોટું કરી રહી છે તો એને સાચું દે, હું તો આમ જ છું અને આમ જ રહીશ, તમારે રહેવું હતો છૂટાવો, ધમકી આપી દે, મને આમ જ ફાવે. That is immaturity. સામાજિકતાનું સામાન્ય વ્યવહારિક ભાન નથી. એનીવે, આપણે એના પર થોડી વધારે વાત કરશું, અને નિધિધ્યાસન પર હવે જયારે ફરી ક્લાસ હોય ત્યારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જરાક અઠવાડિયું તમે આ જોજો તમારી જાતને, બહુ પ્રબળ છે. મને ખબર છે કે અમે ભણી રહીએ ને પછી સ્વામીજી પૂછે શું કરવું છે, અને ઘણી વાર કે તમે અહીંયા જાઓ ભણાવો કે આમ કરો, ના હું સ્વામીજી મારે ત્યાં જ જઉં છું, હું આમ જ કરું છું. સ્વામીજી એટલા સૂક્ષ્મ હતા કે 2 વાર ધીરે રહીને કે, ત્રીજી વાર કે જ નહીં, પેલો આગ્રહ કરે સમજી જાય કે હવે અહીંયા સ્પેસ નથી સમજવા. ગુરુજન પાસે આજો રાગ, એટલા શ્રદ્ધાળુ માણસ મેં જોયા છે. સ્વામીજી માટે ખૂબ શ્રદ્ધા, ખૂબ પ્રેમ, ખૂબ આદર, બધું જ સમર્પણ, આમ ચિંતન ગુરુજીનું ચાલતું હોય, આમ કરું તેમ કરું. પણ અમુક એરિયામાં ગુરુજી અડક્યા તો વચકડું આવ્યું, એમાં સાંભળે જ નહીં, પોતાને ધાર્યું જ થાય. હવે એ વ્યક્તિને ખબર નથી કે હું આવીશ. એને કહ્યું હતું સ્વામીજી કે તું અહીંયા આવું ચાલુ, ના ના આવું મને નથી, હું આમ જ કહીશ, મને એવું લાગે. એટલે જરા મર્યાદા, પણ સ્વામીજી છે ને એમાં આવું થાય ને આપણે આમ કરીએ ને તો આમ થાય ને આપણે આમ કરવું જોઈએ, અત્યારે મને એવું લાગે. તો પછી સ્વામીજી પણ that's so what, let it happen. ના કરો તો એમાં શું થઈ જાય? I don't think something will be there, and on the contrary if you do this will be there. પછી આમ છે ને તમે કહો છો પણ આવું છે ને એમ કરે એટલે આ કરાય એવું નથી ને, પેલું તમે કહો છો so what, પણ એટલું સહેલું નથી so what, જસ્ટિફાય કરે. No space within. ચાલો આવતા અઠવાડિયે મળશું. શાંતિ શાંતિ.